સ્ટુડન્ટ્સ હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું જે છે એ બિઝનેસ અકાઉન્ટિંગ 1 એમાં આપણે યુનિટ નંબર જે બીજું ભાડે અથવા તો જે છે હપ્તા ખરીદ પદ્ધતિ જોવાની છે, બરોબર છે. આજે આપણે એમાં જાન્યુઆરી 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માંગે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કે કલ્પેશ તારીખ 1/4/2019ના રોજ કર્મા એન્જિનિયરિંગ કંપની પાસેથી એક યંત્ર ભાડે ખરીદ હપ્તા પદ્ધતિથી નીચે મુજબની શરતોએ ખરીદે છે. એમાં આપણને કીધું છે કે ભાઈ 1,60,000 કરાર વખતે ચૂકવ્યા છે, 88,800નો પ્રથમ હપ્તો છે, 81,600નો બીજો વાર્ષિક હપ્તો છે, 74,400નો ત્રીજો વાર્ષિક હપ્તો છે અને 67,200નો ચોથો વાર્ષિક હપ્તો છે. વ્યાજનો દર વાર્ષિક 12% છે અને ઘટતી જતી બાકીની પદ્ધતિએ વાર્ષિક 10% ઘસારો ગણવાનો છે. ઉપરોક્ત માહિતી પરથી યંત્રની કિંમત શોધી કાઢો અને કલ્પેશના ચોપડે નીચેના ખાતાઓ તૈયાર કરો. એમાં આપણને યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને આમાં જે છે એ કરાર વખતે જે કિંમત છે એ આપી છે, પણ આપણને યંત્રની ઓરિજિનલ કિંમત આપી નથી અને યંત્રની ઓરિજિનલ કિંમત આપણે શોધવાની છે. અને કલ્પેશ કોણ છે તો કે કલ્પેશ ખરીદનાર છે, બરાબર છે. કર્મા એન્જિનિયરિંગ પાસેથી એને યંત્ર ખરીદ્યું છે, તો કલ્પેશ ખરીદનાર છે. ખરીદનારના ચોપડે યંત્ર ખાતું અને યંત્રની રોકડ કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. આવો દાખલો આપણે એકાદી વખત જોઈ લીધો છે, બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક રોકડની ગણતરી દર્શાવતું કોષ્ટક બનાવશું શરૂઆતમાં, બરાબર છે. એમાંથી આપણે જે છે એ રોકડ શોધશું, બરાબર છે. એટલે કે જે રોકડ કિંમત છે આપણા કેની તો કે યંત્રની, એ આપણે શોધશું, બરાબર છે. પણ અને ત્યારબાદ આપણે યંત્ર ખાતું તૈયાર કરશું અને વ્યાજની ગણતરી કરવા માટે આપણે વ્યાજ નહીં પણ ઘસારાની ગણતરી આપણે કરવા માટે એક કોષ્ટક બનાવશું, બરાબર. પછીની વાત છે, પહેલાં આપણે જે રોકડ કિંમત છે એ શોધવી છે. તો પહેલાં બરાબર સૌ પ્રથમ આપણે કરાર વખતે કેટલા ચૂકવીએ છીએ તો કે કરાર વખતે આપણે 1,60,000 ચૂકવીએ છીએ, બરાબર. પણ આપણે લાસ્ટથી ચાલુ કરવું પડશે. શું કામ તો કે આપણે જે છે એ છેલ્લે જે વ્યાજના છે આપણી પાસે, બરાબર છે, છેલ્લે જે હપ્તો છે એમાં રોકડ કેટલી સમાયેલી છે એના ઉપરથી આપણે બાકીના હપ્તાની ગણતરી કરતા જઈશું, બરાબર છે. ચાલો તો પહેલાં છે ચોથો હપ્તો. ચોથો હપ્તો કેટલાનો છે તો કે 67,200નો, બરાબર. હવે આમાં બે વસ્તુ સમાયેલી છે, એક હપ્તામાં રોકડ સમાયેલી છે અને વ્યાજ સમાયેલું છે. વ્યાજ કેટલા ટકા છે તો કે સર વ્યાજ છે ને મારી પાસે વ્યાજનો દર છે વાર્ષિક 12%, બરાબર. તો ચોથો હપ્તો જ્યારે મેં ચૂકવ્યું હશે એમાં 12% વ્યાજ સમાયેલું હશે. એટલે કે આમાં બે વસ્તુ સમાયેલી છે, રોકડી સમાયેલી છે અને જે છે એ વ્યાજે સમાયેલું છે. ચાલો તો કઈ રીતે લેશું તો કે આ છે, ધારો કે મારી પાસે મુદ્દલ છે 100 રૂપિયા, બરાબર છે, અને એમાં 12% એટલે કે 12 રૂપિયા વ્યાજ. તો ટોટલ મારી પાસે 112 વ્યાજ સહિતનો હપ્તો થશે. તો વ્યાજ સહિતનો હપ્તો છે એ મારે કેટલો છે તો કે 112. તો અહીંયા હું કહું કે ભાઈ 112 મારી પાસે 67,200 છે. હવે મારે શું જોઈએ તો કે જો મારે વ્યાજ જોતું હોય તો હું 12 રૂપિયા લેખે કેટલા છે એ પૂછી લઉં, અને 100 રૂપિયા જો મારે મુદ્દલ જોતી હોય તો 100 રૂપિયા કેટલા છે એ હું પૂછી લઉં, બરાબર. તો મારે વ્યાજ જોઈએ છે, તો અહીંયા હું વ્યાજ કેટલું સમાયેલું છે એ જોઈ લઈ. તમને ખબર છે ત્રિરાશી મૂકી દઈએ આપણે, 67,200 એને ગુણ્યા 12 એને ભાગ્યા 112, બરાબર છે. તો એ થઈ જશે આપણી પાસે 7,200, બરાબર છે. તો અહીંયા હું એમ મૂકી દઉં કે ભાઈ ચોથો હપ્તો છે મારો 67,200નો, બરાબર છે. એમાં વ્યાજ 7,200, વ્યાજ માઇનસ કરીએ 7,200 તો રોકડ કેટલી વધે તો કે રોકડ વધે 60,000, રોકડ વધે 60,000. અને તો અહીંયા રોકડ મારી પાસે કેટલી હશે 60,000, બરાબર છે. આ ચોથા હપ્તાનું કામ કર્યું આપણે. પછી છે ત્રીજો હપ્તો. ત્રીજો હપ્તો કેટલાનો છે આપણી પાસે તો કે ત્રીજો હપ્તો છે 74,400નો, બરાબર. તો હવે 74,400 આપણે ચૂકવતા આવ્યા હશું, પણ આપણે ચોથો હપ્તો ચૂકવ્યો હશે નહીં. તો ચોથો હપ્તો ચૂકવ્યો નહીં હોય તો એની રોકડ આપણે ચૂકવવી હશે નહીં, તો એના ઉપર એ વ્યાજ હશે જ, બરાબર છે. 60,000 ઉપર પણ એ વ્યાજ બોલતું જ હશે, બરાબર છે. તો અહીંયા આપણે 74,400
એડ કરી નાખીએ તો આપણી પાસે કેટલા વધે તો કે 60,074,400 એટલે કે ચોથા હપ્તો 3,34,400 બરાબર છે. 1,34,400 આ આપણે વ્યાજ સહિતની રકમ આવશે. આમાં આપણે કેટલું વ્યાજ છે ને આ માત્ર આપણને એ જ જે છે એ બતાવે છે. ચાલો તો 1,34,400 વ્યાજ સહિતની રકમ છે. હવે હું ખાલી આમ ત્રિરાશી નથી મૂકતો, ડાયરેક્ટ આમ મૂકી દઉં છું. 1,34,400 એને ગુણ્યા 12 ભાગ્યા 112 બરાબર, એટલે કે આપણને વ્યાજની રકમ મળી જશે ગુણ્યા 12 ભાગ્યા 112 એટલે 14,400 આપણને શું મળશે વ્યાજની રકમ. તો અહીંયા હું એમ કહું કે મારી વ્યાજની રકમ છે 14,400. તો આ હપ્તામાં મારી પાસે રોકડ કેટલી આવી જશે? 74,400નો હપ્તો છે, 14,400 મારી પાસે શું છે વ્યાજ, અને 74,400 હું માઇનસ કરું તો હપ્તામાં રોકડ મારી પાસે આવી જશે 60,000 બરાબર છે. પછી છે આ થઈ ગયું ત્રીજા હપ્તાનું કામ. તો રોકડની વાત કરી લઈએ તો 1,34,400માંથી 14,400 1,20,000 આ બધી રોકડ થતી જાય છે, બાકીની રોકડ બરાબર. આ બધી શું છે તો કે રોકડ છે. આના ઉપર પણ આપણે જ્યારે હપ્તો ચૂકવીએ ત્યારે આપણે વ્યાજ ચૂકવવું પડે બરાબર, એટલે આપણે આ રોકડને સાથે સાથે રાખીએ છીએ બરાબર છે. ચાલો આ ચોથો થઈ ગયો, આ ત્રીજો થઈ ગયો. હવે બીજો હપ્તો. ચાલો તો બીજો હપ્તો કેટલા રૂપિયાનો છે તો કે બીજો હપ્તો છે સર 81,600નો. તો અહીંયા આપણે પ્લસ કરશું આખો હપ્તો 81,600નો. શું કામ કે એમાં રોકડ અને વ્યાજ બે સમાયેલું છે, અને વ્યાજ આપણે આ 1,20,000 ઉપર પણ આપેલું હશે, કારણ કે બીજો હપ્તો આપણે જ્યારે ચૂકવીએ ત્યારે આ બે હપ્તા ચૂકવેલા હોય નહીં, એટલે એની રોકડ ઉપર પણ આપણે વ્યાજ ચૂકવવું પડે. એની બાકી આપણે જે ચૂકવવાની બાકી છે એ રકમ ઉપર પણ આપણે વ્યાજ ચૂકવવું પડે. ચાલો તો અહીંયા પ્લસ 81,600 તો 2,01,600. ચાલો તો હવે આના ઉપર એ ત્રિરાશી મૂકી દઈએ 2,01,600 વ્યાજ સહિત આવ્યા, એટલે કે ગુણ્યા 12 મારે વ્યાજ જોઈ છે એને ભાગ્યા 112 વ્યાજ સહિતની રકમ. તો 2,01,600 ગુણ્યા 12 ભાગ્યા 112 એટલે એ થઈ જશે 21,600. એટલે કે અહીંયા મને વ્યાજ મળશે -21,600. તો અહીંયા પણ મારા બીજા હપ્તામાં વ્યાજ છે 21,600. વ્યાજ હપ્તાની રકમ છે 81,600, એમાંથી 21,600 માઇનસ તો રોકડ થઈ જશે 60,000. અને અહીંયાથી હું જો વાત કરું તો હજી સુધીની મારી પાસે બાકી રોકડ આવી જશે 21,600, તો એ થઈ જશે 1,80,000 બાકી રોકડ બરાબર. આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે 1,80,000 ઉપર જે છે એ શું આપ્યું છે તો કે 12% વ્યાજ આપ્યું છે બરાબર, એટલે કે 1,80,000 ગુણ્યા 12% બરાબર, એટલે કે એના ઉપર આપણે વ્યાજ આપ્યું છે. ચાલો આ બાકી રોકડ છે. પછી આપણે કયો હપ્તો તો કે પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો કેટલાનો છે તો કે પ્રથમ હપ્તો છે સર 88,800નો. તો અહીંયા આપણે પહેલાં હપ્તો 88,800 પ્લસ કરશું બરાબર, એટલે વ્યાજ સહિતનો ટોટલ રકમ મને મળી જશે 1,80,000 પ્લસ 88,800 એટલે કે 2,68,600. ચાલો બરાબર છે. તો હવે 2,68,600 આવ્યા તો એને હું ત્રિરાશી મૂકી અને પહેલાં હું વ્યાજ અલગ કરી લઈશ. તો અહીંયા હું લખું 2,68,600 એ મને વ્યાજ સહિત એટલે કે 112 છે, તો મારે એને ગુણ્યા 12 ભાગ્યા 112 બરાબર, એટલે કે વ્યાજ 600 નહીં પણ 2,68,800 છે. 2,68,800 એને ગુણ્યા 12 ભાગ્યા 112 તો એ આવી જશે 28,800 માઇનસ 28,800. એ શું થશે વ્યાજની રકમ પહેલા હપ્તામાં. તો પહેલા હપ્તામાં વ્યાજની રકમ માઇનસ કરીએ તો બાકીની રોકડ વધશે મારી પાસે -2,68,800
તો 2,40,000 રોકડ પહેલા હપ્તામાં, એટલે કે પહેલા હપ્તામાં રોકડ બાકી હશે મારી પાસે, બરાબર, 2,40,000, અને પ્રથમ હપ્તામાં વ્યાજ મારું કેટલું સમાયેલું હશે તો કે 28,800, અને રોકડ મારી કેટલી હશે તો કે હપ્તો છે મારો 88,800નો, અને એમાં 28,800 મારી પાસે જે છે વ્યાજ છે, તો 60,000 મારી પાસે રોકડ વધશે, બરાબર. હવે આ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. હવે મેં એમ કીધું છે કે ભાઈ 1,60,000 કરાર વખતે પણ ચૂકવ્યા છે, એટલે પ્લસ કરાર વખતની રોકડ, બરાબર. કરાર વખતની રોકડ કેટલી છે તો કે 1,60,000, તો 1,60,000 કરાર વખતે, બરાબર છે. અને વ્યાજ તો એમાં કાંઈ સમાયેલું ના હોય, અને અહીંયા 1,60,000 આપણે કરાર વખતે. ચાલો, તો 2,40,000માં 1,60,000 પ્લસ કરીએ તો આપણે આવશે 4 લાખ. 4 લાખ શું આવશે તો કે કુલ રોકડ કિંમત, બરાબર. યંત્રની કિંમત શું હશે, અથવા તો યંત્રની, કુલ નહીં પણ યંત્રની રોકડ કિંમત 4 લાખ. અને તમે અહીંયાનું ટોટલ કરશો તો એ પણ તમને એટલું જ મળશે, 60,000, 60,000, 60,000 પ્લસ 60,000 અને પ્લસ 1,60,000, તો 4 લાખ, બરાબર. આ પણ તમને તમારી રોકડ જ મળશે, બરાબર. એક વસ્તુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે હપ્તાની ચૂકવણી કરીએ ત્યારે આપણે જે બાકી રોકડ છે એના ઉપર જ એને હપ્તાની ચૂકવણી થાય, બરાબર. એટલે કે વ્યાજની ચૂકવણી થાય, એટલે વ્યાજમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે વ્યાજની ચૂકવણી થાય ત્યારે ટોટલ કેટલી રકમ ચૂકવવાની બાકી છે વ્યાજ સહિત, બરાબર છે, એ આપણે જોઈ લઈ, એટલે આપણને છે એ વસ્તુ ધ્યાનમાં રહી જશે, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ, આપણે જે વસ્તુની અથવા તો આપણા યંત્રની રોકડ કિંમત મળી ગઈ 4 લાખ રૂપિયા. હવે આપણે કાંઈ નથી કરવાનું, હવે આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. યંત્ર ખાતું તૈયાર કરીએ તો યંત્ર ખાતામાં આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ તો કે યંત્ર ખરીદીએ છીએ 1/4/2019ના રોજ. તો અહીંયા આપણે 1/4/19 શું થશે તો કે આપણે કરાર વખતે પહેલાં 1,60,000 ચૂકવીએ છીએ. કોને ચૂકવીએ છીએ તો કે કર્મા એન્જિનિયરિંગ કંપનીને, બરાબર છે. તો અહીંયા હું ખાલી કર્મા લખું છું, બરાબર. તો અહીંયા લખશું કર્મા ખાતે, બરાબર. કેટલા ચૂકવશું તો કે 1,60,000 રોકડ, તો અહીંયા 1,60,000 યંત્ર ખાતે ઉધાર થશે, બરાબર છે, અને જે તે કંપની ખાતે જમા. યંત્ર આવે છે એટલે ઉધાર, બરાબર છે. એટલે અહીંયા આપણે યંત્ર ખાતામાં ઉધાર બાજુ જે તે કંપનીને જે ચૂકવશું એ આપણે લખશું, એટલે 1,60,000 જે કરાર વખતે ચૂકવ્યા છે એ લખી નાખ્યા. પછી પ્રથમ વાર્ષિક હપ્તો આપણે ક્યારે ચૂકવીએ તો કે સર વર્ષ પૂરું થાય ને ત્યારે. આ તો 1/4/2019ની વાત છે, બરાબર. પણ આપણે વર્ષ પૂરું થશે ને ત્યારે પહેલો હપ્તો ચૂકવશું. તો વર્ષ આપણું 31/3/2020ના રોજ પૂરું થશે, અને ત્યારે આપણે 88,800 રૂપિયા પ્રથમ વાર્ષિક હપ્તામાં ચૂકવશું. પણ આપણે વ્યાજ છે એને યંત્ર ખાતે જમા કરી શકાય નહીં, બરાબર. યંત્ર જ્યારે આપણે કોઈ વસ્તુ હોય તો એમાં વ્યાજ તો આપણો નુકસાન છે, બરાબર, અથવા તો વ્યાજ તો આપણો ખર્ચ છે, એને આપણે જે વસ્તુ છે એના ખાતે લઈ શકીએ નહીં. તો આપણે માત્ર એના પાછળ રોકડ કેટલો ખર્ચ કરીએ છીએ એ જ વસ્તુ જોવાની થશે, બરાબર. તો રોકડ આપણે દરેક હપ્તામાં કેટલી છે તો કે 60,000 જ છે, બરાબર. તો પહેલા હપ્તામાં આપણે કેટલી રોકડ જવા દઈએ છીએ 60,000. તો એ કેના ખાતે થશે તો કે યંત્ર ખાતે ઉધાર. તે કોને ચૂકવીએ છીએ પહેલો હપ્તો તો કે કર્માને, બરાબર, અથવા તો જે તે કંપનીને. તો અહીંયા આપણે લખશું કર્મા ખાતે યંત્ર ચૂકવણી થાય છે, એટલે યંત્રમાં ઉધાર, એટલે કે આ છે 60,000, બરાબર છે. ચાલો, અને જે ઘસારાની ગણતરી છે એ પણ કરવાની છે. તો પહેલાં તારીખની વાત કરી લઈએ તો 1/4/2019ના રોજ જે છે એ કંપની પાસેથી યંત્ર ખરીદે છે, તો 1/4/2019. અહીંયા આપણે 31/3/2020થી જ ગણતરી કરીએ, કારણ કે જે ઘસારો છે એ આપણે વર્ષના અંતે જ લેવાનો થાય. આધાર આપણે 4 લાખનો લેશું કારણ કે એની કિંમત છે. ઘસારો આપણે 10% ગણવાનો છે, બરાબર છે. તો 4 લાખના 10% 40,000, અને બાકી વધશે 3,60,000, બરાબર છે.
પછી બીજા વર્ષનું આપણે કામ પછી કરીએ. પછી છે 31/3/2020. એ જ વર્ષે આપણે શું કરશું તો કે ઘસારો માંડી વાળશું, બરાબર. 2020માં 40,000નો. તો અહીંયા આપણે 31/3/2020 સર જમા કેમ તો કે ઘસારો યંત્રમાં ઘટાડો થાય છે, બરાબર છે. જેટલું યંત્ર આપણે આવે છે એ ઉધાર, તો જાય જમા, બરાબર છે. તો યંત્રમાં ઘટાડો થાય છે, નુકસાન છે, બરાબર. એટલે ઘસારો જમા થશે. એટલે કે આપણું આમ નોંધ શું થશે તો કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, બરાબર. ઘસારો ખર્ચ છે અથવા તો નુકસાન છે એ ઉધાર, બરાબર, અને યંત્ર ખાતે જમા. તો અહીંયા આપણે ઘસારા ખાતે, બરાબર. ઘસારો આપણું નુકસાન છે અથવા તો આપણા યંત્રમાં ઘટાડો થાય છે એટલો. કેટલાનો છે તો કે 40,000નો આપણે ઘટાડો થાય છે. તો અહીંયા આપણે 40,000. ચાલો તો 31/3/2020ના રોજની બાકીની વાત કરી લઈ તો 1,60,000 પ્લસ 60,000 એટલે કે 2,20,000 ટોટલ. એમાંથી 40,000 ઘસારો માઇનસ થાય તો આ વધશે 80,000, 1,80,000 અને એ આવશે આપણું બાકી આગળ લઈ ગયા. પછી અહીંયા આપણે વળી પાછું વર્ષ પૂરું થાય એટલે કે શરૂઆતમાં વળી પાછું 1/4/2020માં લેવા બાકી આગળ લાવ્યા 1,80,000. વળી પાછું વર્ષના અંતે આપણે બીજો હપ્તો ચૂકવશું 1/4/2020 છે. હવે ત્યાં 31/3/2020માં 2021માં, બરાબર. 31/3/2021માં જે વર્ષ પૂરું થશે ત્યારે આપણે બીજો હપ્તો ચૂકવશું 60,000નો, બરાબર. તો ત્યાં આપણે શું લખશું તો કોને ચૂકવીએ તો કર્માને. તો અહીંયા આપણે કર્મા ખાતે અથવા તો કર્મા કંપની ખાતે, બરાબર છે. કેટલા ચૂકવીએ 60,000, બરાબર. વળી પાછી ઘસારાની નોંધ થશે 31/3/2021માં ઘસારા ખાતે. કેટલો ઘસારો છે તો કે આપણી પાસે 3,60,000ની 31/3/2020ના રોજ બાકી હતી અને 31/3/2021માં જો આપણે 3,60,000 ઉપર એની આધાર ઉપર આપણે લઈ, બરાબર છે. તો એના 10% એટલે કે 36,000 અને બાકીની વાત કરી લઈ તો એ 3,24,000, બરાબર. તો અત્યારે આપણે 31/3/2021ના રોજ ઘસારો કેટલો ગણવાનો છે 36,000. તો અહીંયા હું લખીશ 36,000 ઘસારો, બરાબર. વળી પાછું હું બંધ કરી દઉં 1,80,000 પ્લસ 60,000 એટલે 2,40,000 અને 31/3/21ના રોજ યંત્રની બાકી થઈ જશે. બાકી આગળ લાવ્યા લઈ ગયા કેટલા તો કે 2,40,000માં 36,000 માઇનસ તો એ આવશે 2,04,000. પછી છે 31/3/2021. તો હવે 1/4/2021ના રોજ વળી પાછું આપણે બાકી આગળ લઈ આવશું. બાકી આગળ લાવ્યા કેટલી આવશે તો કે 2,04,000. વળી પાછું વર્ષ પૂરું થશે 31/3/2022માં. તો આપણે શું કરશું ત્રીજો હપ્તો ચૂકવશું 60,000નો, બરાબર છે. તો અહીં લખશું આપણે કર્મા ખાતે અથવા તો કર્મા કંપની ખાતે 60,000નો હપ્તો ચૂકવશું અને 31/3/2022 ત્યારે આપણે ઘસારાની ગણતરી પણ કરશું ઘસારા ખાતે. ચાલો તો ઘસારો કેટલો હશે તો કે 31/3/2022માં 3,24,000ની બાકી હતી એના ઉપર 10% એટલે કે 32,400 ઘસારો. 3,24,000માંથી 32,400 માઇનસ કરીએ એટલે 2,91,600, બરાબર. એનું કંઈ કામ નથી પણ આપણે ઘસારાનું કામ છે 32,400નું. તો અહીંયા આપણે ઘસારો લેશું 32,400 અને વર્ષના અંતે બાકી લઈ જશું 2,04,000 પ્લસ 60,000 એટલે કે 2,64,000 ટોટલ. અને 31/3/22ના રોજ બાકી આગળ લઈ ગયા કેટલું આવશે તો કે 32,400 માઇનસ કરશું એટલે 2,31,600.
આગળ વધીએ. વળી પાછું ચોથો હપ્તો બાકી છે એટલે વળી આપણે આગળ બાકી લઈ આવવી પડશે. કેટલું છે તો કે 31 એટલે કે 1/4/2022 બાકી આગળ લાવ્યા 2,31,600. વળી પાછું 31/3/2023 વર્ષ પૂરું થાય ત્યારે કર્માને આપણે ચોથો હપ્તો રોકડ તરીકે ચૂકવશું તો કર્મા ખાતે કેટલા છે તો કે 60,000. વળી પાછો ઘસારો તો 31/3/2023 ઘસારા ખાતે તો અહીંયા આપણે 31/3/23 ઘસારો કેના ઉપર તો કે 2,91,600 ઉપર કેટલો છે તો કે 29,160. 10 કાઢી નાખો, 10% ઘસારો ગણવાનો છે બરાબર, એટલે 10 કાઢી નાખો 29,160. બાકીની વાત કરી લઈ. બાકીની લખવાની જરૂર નથી કારણ કે હવે પાંચમો હપ્તો છે નહીં, ચોથો હપ્તો છે. ચોથા હપ્તામાં આપણું કામ પૂરું થઈ જશે, પણ છતાંય આપણે અહીંયા લખી નાખીએ 2,91,600 માઇનસ 29,160 તો 2,62,440 બાકી. સારો આવ્યો 29,160 બરાબર. વળી પાછું ખાતું બંધ કરી દઈ. 2,31,600 પ્લસ 60,000 એટલે કે 2,91,600. પછી 31/3/2023 રોજ બાકી આગળ લઈ ગયા. કેટલું છે તો કે 2,91,600 પછી એમાંથી 29,160 માઇનસ લઈ આવશે 2,62,440. તો આ વસ્તુ થઈ ગઈ બરાબર છે. પછી વળી પાછું આપણે જરૂર તો નથી પણ એક બાકી અહીંયા લખી નાખીએ જે છે એ 1/4/2023 રોજ બાકી આગળ લાવ્યા. કેટલી થઈ જશે 2,62,440 બરાબર છે. ચાલો તો આ થઈ ગયો આપણો જે દાખલો હતો બરાબર છે, જે કલ્પેશના ચોપડે આપણે બનાવવાનું હતું જે ખાતું બરાબર છે યંત્રનું એ બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય બરાબર છે, ખાસ કરીને આમાં ધ્યાન દેજો બરાબર છે. 1-2 વખત પ્રેક્ટિસ કરશો એટલે નહીં વાંધો આવે બરાબર છે. છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું છે, કાંઈ નથી, અને રોકડ સાથે લેતી જવાની છે બરાબર છે. જો 1-2 વખત પ્રેક્ટિસ કરશો એટલે 100% આવડી જશે. છતાં કાંઈ પણ ના સમજાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો, અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.